વેકેશન દરમિયાન પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી વિમુખા ન થાય તે માટે શિક્ષણ વિભાગે એક પરિપત્ર પાઠવી CRC કોઓર્ડિનેટરોને રોજ 3 કલાક અલગ અલગ શાળામાં હાજર રહેવા જણાવ્યું છે। ત્યારે આ CRC કોઓર્ડિનેટરો શું પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવે છે કે તે જાણવા અમે એક પ્રયાસ કર્યો હતો। તો શું જોવા મળ્યું તે આ શાળાઓમાં જોઈએ એક અહેવાલમાં। કેન્દ્ર સરકારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યની મોટાભાગની શાળાઓમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, લાઇબ્રેરી સહિતની મોટાભાગની સુવિધાઓ આપી દીધી છે। ત્યારે આ વખતે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ રજાઓમાં પણ શાળાઓની ભૌતિક સુવિધાઓની મદદથી શિક્ષણ કાર્ય કરી શકે તે માટે રજાઓ દરમિયાન પણ દરેક CRC સેન્ટર કોઈપણ એક સ્કૂલ સવારે 3 કલાક ચાલુ રાખવાનો આદેશ કર્યો છે। તો દરેક CRC સેન્ટરમાં સમર કેમ્પ કરવાના પણ આદેશ કર્યા છે। શાળામાં સાહેબ રજાઓ પડી ગઈ તો પણ સાહેબોએ ત્રણ કલાકે અભ્યાસ કરવા નહીં બોલાય। બંધ હોય છે, જોવા જાવ તો બંધ હોય છે। અમને એ ખબર પડી છે કે સરકારી પરિપત્ર છે કે વેકેશન દરમિયાન 2-3 કલાક ભણાવવામાં આવે એમ, બરાબર। છોકરાને મોકલે છે પણ સ્કૂલમાં તાળું હોય છે। છોકરાઓ પાછા ઘરે જઈએ પાછા વેકેશન દરમિયાન એમ ફરજ મતલબ એમ કોઈ અભ્યાસ વધે કરે, કોઈ કરે નથી કરતી કોઈ એમ। આ તો વાત થઈ શિક્ષણ વિભાગે કરેલા પરિપત્રની, પણ આ પરિપત્રનો અમલ કેટલો થાય છે તે જાણવાનો અમે એક પ્રયાસ કર્યો અને પહોંચ્યા હિંમતનગર તાલુકાની વિવિધ શાળાઓમાં। જો કે શિક્ષણ વિભાગ ભલે પરિપત્ર ઠોકી બેસાડતા હોય પણ રજાઓના મૂડમાં આવેલા સ્ટાર્ટ પાસ આચાર્યો અને CRCઓના આ પરિપત્રોનો જાણે અમલ કરવાના મૂડમાં ના હોય એમ સ્કૂલમાં હાજર જ ન હતા અને 3 શાળાઓની મુલાકાત લીધી તો 3 શાળામાં હતા ખંભાતી તાળા અને CRCઓ કે કોઓર્ડિનેટર હતા ગાયબ। ત્યારે એક તરફ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આગળ જાહેરાતો કરી દેવાયેલી શાળાઓ ખુલ્લી રાખવાની તો બીજી બાજુ શાળામાં હોય તાળા। ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓના વાલીઓ પણ આક્રોશ ઠાલવી રહ્યા છે। શિક્ષા અભિયાનનો જે સ્ટાફ છે એટલે કે CRC, BRC, DRP આ બધા જે નોન વેકેશનલ સ્ટાફ છે અને શાળાઓમાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો આ સ્ટાફનો મેક્સિમમ સારી રીતે ઉપયોગ કરી શકાય અને બાળકો પણ સારો લાભ લઈ શકે વેકેશનનો અને શિક્ષણમાં પણ ગુણવત્તામાં પણ આપણે વૃદ્ધિ કરી શકાય એ માટે સાબરકાંઠા જિલ્લામાં CRC દીઠ એક શાળામાં અને ટોટલ આખા જિલ્લામાં 225 જગ્યાએ સમર કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે। આ સમર કેમ્પ છે એ સવારે 8 થી 12 દરમિયાન મંગળ અને સોમવાર બાદ કરતા મંગળથી શનિવાર સુધીમાં આ કેમ્પ છે એ યોજવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે શિક્ષણ વિભાગે સમર કેમ્પ પણ ચાલુ કર્યા છે। જો કે હજુ સુધી 1-2 જગ્યા બાદ કરતા જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ થયા નથી। જો કે મહિના બાદ જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે સમર કેમ્પના નામની લાખો રૂપિયાની ગ્રાન્ટ જરૂર પડી જશે। ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારીઓને આવા ગ્રાન્ટ પહોંચાડી પાડવા તત્વો સામે લાખ કરી જરૂરી બની રહી છે। દીપક રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।